સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાયોટિંગ કરી ભયનો માહોલ ઊભો કરનાર 3 આરોપીઓને ઉત્તરાયણ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ કીર્તિનગર સોસાયટીના નાકા પાસે કેટલાક ઈસમો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો। આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ કારણ પૂછતા આરોપીઓએ તેને ગાળો આપી ઢીક મૂકીને માર માર્યો હતો। ત્યારબાદ પ્લાસ્ટિકની પાઇપ અને લાકડાના ફટકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી। એટલું જ નહીં, એક આરોપીએ છરા વડે પીઠના ભાગે હુમલો કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા। આ બનાવ અંગે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી। સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પટેરિયા અને તેમની ટીમે હ્યુમન સોર્સિસ તથા સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા આરોપીઓમાં વિશાલ ગૌતમ સિરસાટ, સિદ્ધાર્થ ઉર્ફે સિદ્ધુ મંગળ અને ગોપાલ ઉર્ફે ગોલિયો બૈસાનોનો સમાવેશ થાય છે। हाल पुलिस द्वारा 3 आरोपियों सामे વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।